મિત્રો આજે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્યાય 1.5 એનો પ્રશ્ન નંબર છે 4. પ્રશ્ન 4 છે વર્ગમૂળ 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. મિત્રો આપણે આગળ અસમમિત સંખ્યાઓ જેવી કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 10, વર્ગમૂળ 17, વર્ગમૂળ 8 આવી બધી અસમમિત સંખ્યાઓ છે એને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકાય એ આપણે જોઈ ગયા. અહીંયા વર્ગમૂળની અંદર જે સંખ્યા છે એ ધન પૂર્ણાંક હતી. હવે અહીંયા વર્ગમૂળ 9.3 છે. એટલે વર્ગમૂળ 9.3 પણ અસમમિત સંખ્યા છે, પરંતુ વર્ગમૂળની અંદર જે સંખ્યા છે એ મિત્રો અપૂર્ણાંક સંખ્યા છે. તો હવે એને આપણે સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવવું એ અહીંયા જોઈએ. તેના માટે સૌથી પહેલા અહીંયા આપણે રચના મુદ્દા પણ જોઈ લેતા જઈશું. સૌથી પહેલા એક કિરણ am દોર્યું છે. આપણે એ બિંદુમાંથી ઉદ્ભવે છે m તરફ જાય છે. કિરણ am દોરો. ત્યારબાદ વર્ગમૂળ 9.3 છે, તો અહીં આપણે એ બિંદુથી b બિંદુથી 9.3 એકમ અંતરે બિંદુ b લેવાનું છે. અહીંયા વર્ગમૂળમાં જે સંખ્યા આપેલી હોય એટલા અંતરે બિંદુ આપણે b લેવાનું છે. મિત્રો અહીંયા 9.3 લઈશ તો આકૃતિ એકદમ નાની બનશે, તમને સમજવામાં તકલીફ પડશે. એટલા માટે હું અહીંયા માપ આનું બમણું કરી દઉં છું. એટલે 9.3 છે એના બદલે હું 18.6 લઈશ, જેથી તમને આકૃતિ થોડી પ્રમાણસર બને અને તમે એ આકૃતિ સમજી શકો. તો અહીંયા મેં 18.6 એકમે આપણે બિંદુ b લીધું છે. તો અહીંયા મિત્રો બીજો મુદ્દો લખીશું આપણે. AB બરાબર લખવાનું છે 9.3. આકૃતિ મોટી બને એટલા માટે મેં 18.6 લીધું છે. મિત્રો તમારી પાસે જે નાની ફૂટપટ્ટી હોય છે એમાં તમારે 9.3 જ લેવાનું છે. અહીંયા બીજો મુદ્દો લખીશું. AB બરાબર 9.3 સેમી થાય તેવું બિંદુ B કિરણ am પર લો. કિરણ am પર AB બરાબર 9.3 સેમી થાય તેવું બિંદુ આપણે B લીધું છે. હવે આગળ B થી 1 એકમ અંતરે બિંદુ C લેવાનું છે. મિત્રો અહીંયા B બિંદુ છે ત્યાંથી 1 એકમ અંતરે આપણે બિંદુ C લઈશું. અહીંયા મારે 2 એકમ લેવા પડશે. અહીંયા આપણે બિંદુ C લઈએ છીએ. તો આગળનો મુદ્દો BC બરાબર 1 સેમી થાય તેવું બિંદુ C કિરણ BM પર લો. BC બરાબર તેવું બિંદુ C કિરણ BM પર લો. હવે મિત્રો આપણે આ જે રેખાખંડ AC બને આ બિંદુ A છે, આ બિંદુ C છે. તો રેખાખંડ AC છે એનું મધ્ય બિંદુ શોધવાનું છે. અને એ રેખાખંડ AC નું મધ્ય બિંદુ કેવી રીતે શોધીશું? તો એના માટે આપણે પરિકરનો ઉપયોગ કરી શકીએ. પરિકરની મદદથી આપણે લંબ દ્વિભાજક દોરી દઈએ. તો મિત્રો લંબ દ્વિભાજકની રચના તમને યાદ હશે, આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ કે રેખાખંડ AC છે એની અડધા કરતા વધુ લંબાઈ લેવાની. એક ચાપ ઉપર દોરીએ, એક ચાપ નીચે. એ રીતે C બિંદુ પરથી એક ચાપ ઉપર દોરીએ, એક નીચે દોરીએ. એટલે આ બંનેને જોડી દઈએ.
તો મિત્રો અહીંયા આપણને મળશે આ રેખાખંડ AC નું મધ્ય બિંદુ છે. હવે એ મધ્ય બિંદુ લઈએ આપણે M. તો અહીંયા આગળ આપણે રેખાખંડ AC છે એનું મધ્ય બિંદુ લઈ લીધું છે. હવે એના બદલે P લેવું હોય તો પણ લઈ શકાય. રેખાખંડ AC નું મધ્ય બિંદુ P મેળવ્યું. હવે ત્યારબાદ P ને કેન્દ્ર લઈ અને PA જેટલી ત્રિજ્યાનું અર્ધવર્તુળ દોરવાનું છે. પહેલા એ જોઈ લેવાનું કે P થી A બિંદુ અને C બિંદુ છે એ સમાન અંતરે છે. તો અહીંયા આગળ આપણે આ P ને કેન્દ્ર લઈ PA જેટલી ત્રિજ્યાનું અર્ધવર્તુળ દોર્યું. મિત્રો મુદ્દા અને સ્ટેપ બરાબર યાદ રાખજો. અહીંયા મુદ્દો લખી દઈએ. રેખાખંડ AC નું મધ્ય બિંદુ P મેળવો. હવે ત્યારબાદ લંબ દ્વિભાજક દોર્યો. A ઉપરથી ચાપ મારી, C ઉપરથી ચાપ મારી, એવું કશું લખવાનું નથી. રેખાખંડ AC નું મધ્ય બિંદુ P મેળવો. P મેળવ્યા બાદ P ને કેન્દ્ર લઈ PA જેટલી ત્રિજ્યાનું અર્ધવર્તુળ દોર્યું. તો P ને કેન્દ્ર લઈ PA જેટલી ત્રિજ્યાનું અર્ધવર્તુળ દોરો. અર્ધવર્તુળ દોરી લીધા બાદ મિત્રો હવે આપણે જે B બિંદુ છે એ B બિંદુમાંથી અહીંયા લંબ રેખાખંડ દોરવાનું છે. B માંથી અહીંયા આગળ આપણે એક લંબ રેખાખંડ દોરવાનો છે. એ મિત્રો બે રીતે દોરી શકાય. સીધો ફૂટપટ્ટીની મદદથી લંબ રેખાખંડ પણ દોરી શકાય અથવા પરિકરની મદદથી પણ દોરી શકાય. પરિકરની મદદથી કેવી રીતે દોરી શકાય સમજી લો. અહીંયા B ને કેન્દ્ર લઈ BC જેટલી ત્રિજ્યાની ચાપ દોરી. એ ચાપ આ બાજુ દોરવાની છે. જ્યાં છેદે ત્યાં D બિંદુ નામ આપી દઈએ. હવે D ઉપરથી અડધા કરતા આ DB છે, DB કરતા થોડુંક વધારે માપ લેવાનું એટલે અડધા કરતા વધુ લંબાઈની ચાપ દોરો. એ જ રીતે C ઉપરથી એટલી ચાપ દોરો. એટલે કે C અને D બંને ઉપરથી આ અડધું માપ છે, અડધું અડધું, તો અડધા કરતા વધુ લંબાઈની ચાપ લેવાની. એટલે D પરથી B કરતા વધુ લંબાઈની ચાપ દોરી. એ જ રીતે C ઉપરથી પણ તમે જોઈ શકો છો B કરતા વધુ લંબાઈની ચાપ દોરી છે. હવે એ બંને ચાપના છેદબિંદુને આપણે B સાથે જોડી દઈએ એટલે એ B માંથી દોરેલો લંબ રેખાખંડ કહેવાય. તો આ રીતે B માંથી લંબ રેખાખંડ દોર્યો જે અર્ધવર્તુળને બિંદુ D માં છેદે. હવે આગળનો મુદ્દો, અર્ધવર્તુળ દોર્યા બાદ બિંદુ B માંથી આજે AM છે કે BM છે એને લંબ રેખાખંડ BD દોર્યો. તો અહીંયા આપણે લખી શકીએ રેખાખંડ BD લંબ BM દોરો. તો મિત્રો આગળનો મુદ્દો થયો. હવે ત્યારબાદ અહીંયા આગળ આ B બિંદુ છે અને રેખાખંડ D બિંદુ છે, રેખાખંડ BD છે એની લંબાઈ વર્ગમૂળ 9.3 થાય. મિત્રો ખાસ યાદ રાખજો, રેખાખંડ BD ની લંબાઈ આપણને વર્ગમૂળ 9.3 મળશે. હવે B ને કેન્દ્ર લઈ અને BD જેટલી ત્રિજ્યાની આપણે ચાપ દોરીશું. આ કિરણને થોડુંક લંબાવી દઈએ પહેલા. હવે B ને કેન્દ્ર લઈ અને BD જેટલી ત્રિજ્યાની આપણે ચાપ દોરવાની છે.
તો બી ને કેન્દ્ર ગણ બીડી જેટલી ત્રિજ્યાની અહીંયાથી ચાપ દોરીએ મિત્રો આ ચાપ જ્યાં છેદે તે આપણે બિંદુ ઈ નામ આપીશું આ બિંદુ છે ઈ અને ઈ ને સંગત સંખ્યા આવશે વર્ગમૂળ 9.3 અહીંયા આ બી બિંદુ છે બી ને સંગત સંખ્યા છે 0 બી ને સંગત સંખ્યા આપણે 0 લઈએ એટલે એ બિંદુને સંગત સંખ્યા વર્ગમૂળ 3 મળે તો હવે આગળનો મુદ્દો બી ને કેન્દ્ર લઈ બીડી જેટલી ત્રિજ્યાની ચાપ દોરો જે કિરણ બીએમ ને ઈ માં છેદે તો આપણે લખી શકીએ બિંદુ ઈ ને સંગત સંખ્યા વર્ગમૂળ 9.3 છે આ રીતે આપણે બી બિંદુને સંગત સંખ્યા 0 હોય તો ઈ બિંદુને સંગત સંખ્યા વર્ગમૂળ 9.3 મળે મિત્રો એકવાર ફરી સમજી લઈએ ફરી સમજાવું છું અને વર્ગમૂળ 9.3 ના બદલે 9.3 ના બદલે કોઈ પણ સંખ્યા હોય તો મિત્રો ખાલી આજે આપણે એ બિંદુ છે એ થી બી બિંદુનું જે માપ લીધું છે જે આપણે 9.3 લીધું છે ધારો કે વર્ગમૂળ 8.5 આપ્યું હોય તો a થી b આપણે વર્ગમૂળ 8.5 લેવાનું છે 7.6 આપ્યું હોય તો a બી વર્ગમૂળ 7.6 લેવાનું છે બાકી બધી જે પ્રોસેસ છે કે બધા જ સ્ટેપ છે આના આ આવશે એટલે એકવાર ફરી સમજાવી દઉં છું સૌથી પહેલા આપણે કિરણ am દોર્યું ત્યારબાદ કિરણ am પર b બિંદુ એવી રીતે લીધું કે જેથી ab બરાબર 9.3 સેમી થાય અહીંયા વર્ગમૂળ 9.3 આપ્યા છે એટલે a થી b બિંદુ છે એ 9.3 એટલે a થી b નું જે માપ છે અહીંયા a થી b છે મિત્રો 9.3 સેમી છે એટલે a થી b બિંદુ 9.3 સેમી અંતર લીધું આ માપ ગમે તે હોય b થી c 1 સેમી લેવાનું છે b અને c વચ્ચેનું માપ હંમેશા 1 સેમી લેવાનું છે ત્યારબાદ આપણે રેખાખંડ AC નું મધ્ય બિંદુ મેળવ્યું p એ લંબ દ્વિભાજક દોરીને મેળવ્યું તમે ફૂટપટ્ટીની મદદથી પણ ડાયરેક્ટ મધ્ય બિંદુ મેળવી શકો છો આ 9.3 છે તો 1 સેમી આપણે પ્લસ કર્યું એટલે 10.3 થયું તો AC થયું 10.3 તો એનું મધ્ય બિંદુ તમે ફૂટપટ્ટીની મદદથી પણ મેળવી શકો આપણે લંબ દ્વિભાજક દોર્યો એટલે A ઉપર પરિકાર મૂક્યું અડધા કરતા વધુ લંબાઈની ચાપ દોરી ત્યારબાદ C ઉપર પરિકાર મૂક્યું છે B ઉપર નહીં યાદ રાખજો AC નું મધ્ય બિંદુ લેવાનું છે AB નું લેવાનું નથી એટલે AC નું મધ્ય બિંદુ લેવા માટે A ઉપરથી બંને બાજુ ચાપ દોરી અને C ઉપરથી બંને બાજુ ચાપ દોરી બંને છેદ બિંદુને જોડી દઈએ તો એ રેખાખંડ AB ને છેદે ત્યાં મધ્ય બિંદુ P મળે મધ્ય બિંદુ P મળે પછી આપણે P ને કેન્દ્ર લઈ P જેટલી ત્રિજ્યાનું અર્ધવર્તુળ દોર્યું જે બિંદુ C માં છેદવું જોઈએ C ની આગળ પાછળ પણ ના ચાલે C બિંદુ મળી ગયું મતલબ અર્ધવર્તુળ મળી ગયું પછી આપણે બિંદુ B માંથી લંબ રેખાખંડ દોર્યો એ કેવી રીતે દોર્યો તો B થી C જેટલી ત્રિજ્યા ડાબી બાજુની ચાપ દોરી જ્યાં D નામ આપ્યું ત્યારબાદ D ઉપરથી એક ચાપ દોરી અને C ઉપરથી એક ચાપ દોરી એ બંને ચાપના છેદ બિંદુને બિંદુ B સાથે જોડી દીધું તો આપણને ઉપર બિંદુ છેદ બિંદુ મળ્યું D અને ત્યારબાદ BD ને કેન્દ્ર લઈ B ને કેન્દ્ર લઈ BD જેટલી ત્રિજ્યાની ચાપ દોરી જે અહીંયા કિરણ BM ને છેદે ત્યાં વર્ગમૂળ 9.3 આપણને મળે એટલે એ બિંદુને નામ આપ્યું E અને એને સંગત સંખ્યા મળશે વર્ગમૂળ 9.3 તો મિત્રો હવે કોઈ પણ સંખ્યા પૂછે તો માત્ર A ને B વચ્ચેનું માપ છે એ બદલાશે બાકીના બધા સ્ટેપ બધા જ મુદ્દા આ રીતે આવશે આમાં કશું બીજો ફેરફાર થશે નહીં તો મિત્રો હોમવર્કમાં આપી દઉં છું તમને વર્ગમૂળ 7.6 આ હોમવર્કમાં કામ કરવાનું છે આ તો દોરવાનું જ છે પરંતુ હોમવર્કમાં વર્ગમૂળ 7.6 છે
એને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. હવે મિત્રો અહીંયા પ્રશ્ન 4 પૂરો થઈ ગયો. હવે પ્રશ્ન 5 જોઈએ. તો પ્રશ્ન 5 છે પ્રશ્ન 5 છે આપેલી સંખ્યાઓના છેદનું સમન્વયીકરણ કરો. અહીંયા જે સંખ્યાઓ આપેલી છે મિત્રો એમના છેદમાં અસમય સંખ્યા છે. એ અસમય સંખ્યાને આપણે સમયમાં ફેરવવાની છે એટલે કે એનું સમન્વયીકરણ કરવાનું છે. તો એ પહેલી સંખ્યા છે 1/7. તો આના માટે મિત્રો આપણે સમયકારક હવે ભણી ગયા છીએ. છેદનું સમયીકરણ કરવાનું છે. અંશને કોઈ લેવા દેવા નથી. એ છેદમાં √7 છે. તો સમયીકરણ કરવા માટે જે અસમય સંખ્યા આપેલી છે એને એના સમયકારક અવયવ વડે ગુણવા પડે. તો √7 નો સમયકારક અવયવ થશે √7. એટલે √7 છેદમાં છે તો આપણે છેદમાં જ ગુણવા પડે. પરંતુ માત્ર છેદમાં ગુણીએ તો ઉપરનું પદ અને નીચેનું પદ બદલાઈ જાય. એટલે નીચે ગુણીએ છીએ તો ઉપર પણ √7 વડે ગુણવા પડે. મિત્રો સમજી ગયા છો? છેદનો સમયકારક અવયવ વડે છેદમાં ગુણવાના છે. પરંતુ માત્ર છેદમાં ગુણવાથી ઉપરનું અને નીચેનું પદ એટલે કે આપણી રકમ અને આ પદ બંને એક સરખા રહે નહીં, જળવાય નહીં. અને બંને સરખા રહે એટલા માટે નીચે ગુણીએ તો ઉપર પણ ગુણવા પડે. એટલે ઉપર નીચે બંને જગ્યાએ આપણે √7 વડે ગુણી દીધા. ટૂંકમાં છેદમાં જે અસમય સંખ્યા છે એના સમયકારક અવયવ વડે આપણે ઉપર નીચે ગુણવા પડે. હવે એકનો ગુણાકાર √7 સાથે કરીએ તો √7 થશે. અને મિત્રો √7 ગુણ્યા √7 એટલે √7 નો સ્ક્વેર થાય. અને √7 નો સ્ક્વેર જેને આપણે 7 લખી શકીએ. તો આ પહેલો દાખલો થયો. ત્યારબાદ બીજો દાખલો છે 1/7 - √6. મિત્રો અહીંયા વર્ગમૂળમાં 7 - √6 આનો સમયકારક અવયવ થશે. આપણે સમજાવ્યું છે કે બે સંખ્યાઓના સરવાળા કે બાદબાકી સ્વરૂપની આ સમય સંખ્યા હોય તો એના સમયકારક અવયવમાં શું કરીએ છીએ? માઇનસ હોય તો પ્લસ કરીએ છીએ, પ્લસ હોય તો માઇનસ. એટલે કે આનો સમયકારક અવયવ થશે √7 + √6. તો નીચે ગુણ્યા એમ ઉપર પણ √7 + √6 વડે ગુણવા પડે. અંશનો અંશની સાથે ગુણાકાર કરીએ એટલે √7 નો વર્ગમૂળ √7 + √6 નો એક સાથે ગુણાકાર કરીએ તો જવાબ મળશે √7 + √6. નીચે મિત્રો આ ગુણાકાર તમને યાદ આવી જશે. √7 - √6 √7 + √6 એટલે a - b * a + b આ પ્રકારનો ગુણાકાર થયો જેને આપણે a² - b² લખીએ છીએ. તો અહીંયા આગળ આપણે આ બંનેનો ગુણાકાર √7 નો સ્ક્વેર - √6 નો સ્ક્વેર આવી રીતે લખી શકાય. હવે √7 + √6 √7 નો સ્ક્વેર 7 થશે. √6 નો સ્ક્વેર 6. 7 - 6 એટલે મિત્રો જવાબ આવશે 1. છેદમાં 1 ન લખીએ તો પણ ચાલે. એટલે જવાબ થયો √7 + √6. હવે ત્રીજો દાખલો છે 1/5 + √2. તો મિત્રો √5 + √2 એનો સમયકારક અવયવ આપણે જાણીએ છીએ √5 - √2 થશે. √5 + √2
વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2. હવે અંશનો અંશની સાથે છેદનો છેદની સાથે ગુણાકાર કરીએ, અંશનો અંશની સાથે ગુણાકાર કરીએ. વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2, અહીંયા વર્ગમૂળ 5 નો સ્ક્વેર માઇનસ વર્ગમૂળ 2 નો સ્ક્વેર, આના જેવો જ દાખલો છે સેમ. વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2, વર્ગમૂળ 5 નો સ્ક્વેર થશે 5, વર્ગમૂળ 2 નો સ્ક્વેર 2. હવે 5 માઇનસ 2 બાદબાકી કરીએ તો જવાબ મળશે આપણને 3. તો અહીંયા ક્યાંય છેદ ઉડતા નથી એટલે આ મિત્રો જવાબ થઈ ગયો. ત્યારબાદ ચોથો દાખલો છે 1 ના છેદમાં વર્ગમૂળ 7 માઇનસ 2. તો વર્ગમૂળ 7 માઇનસ 2 છે એનો સમયકારક અવયવ લઈએ, એ થશે વર્ગમૂળ 7 પ્લસ 2. હવે અહીંયા પણ અંશનો અંશની સાથે ગુણાકાર કરીએ, છેદનો છેદની સાથે. તો વર્ગમૂળ 7 પ્લસ 2 એનો 1 વડે ગુણાકાર કરીએ તો ગુણાકાર થશે વર્ગમૂળ 7 પ્લસ 2. અહીંયા મિત્રો વર્ગમૂળ 7 નો સ્ક્વેર માઇનસ 2 નો સ્ક્વેર, વર્ગમૂળ 7 પ્લસ 2 અંશ એમને એમ રહેશે. વર્ગમૂળ 7 નો સ્ક્વેર 7 થશે અને 2 નો સ્ક્વેર 4 થશે. તો 7 માઇનસ 4 એટલે જવાબ આવશે 3. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા છેદમાં અસમય સંખ્યા કે જવાબમાં છેદમાં સમય સંખ્યા બની ગઈ. અંશમાં ભલે અસમય છે પરંતુ છેદ સમય બની ગયો એટલે આપણે છેદનું સમયકરણ કરવાનું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ છેદમાં 1 આવી ગયા, એક પણ અસમયમાંથી સમય બની ગયો. અહીંયા અસમય સંખ્યા હતી, હવે છેદ 1 આવી ગયો એટલે 1 એ સમય સંખ્યા છે એટલે છેદ છે એ સમય બની ગયો, અંશ ભલે અસમય હોય. અહીંયા તમે જોઈ શકો છો છેદમાં વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 2 છે તો અહીંયા છેદ 3 બની ગયો જે સમય સંખ્યા છે પરંતુ અંશ અસમય થઈ ગયો. તો નીચે પણ તમે જોઈ શકો ચોથા દાખલામાં અહીંયા વર્ગમૂળ 7 માઇનસ 2 જે અસમય સંખ્યા છે, અહીંયા 3 મળ્યા તો એ પણ સમય સંખ્યા છે. એટલે મિત્રો અહીંયા માત્ર આપણે છેદનું સમીકરણ કરવાનું છે. અંશ ભલે સમય હોય અસમય થઈ જાય અને અસમય હોય તો અસમય પણ હોય, એની ચિંતા કરવાની જરૂર નથી. તો મિત્રો આ થયું અહીંયા